કવિ અવિનાશ વ્યાસ એમની સર્જકતા એનો પરિચય મળે એવા મારા પ્રયત્નમાં એક ગીત મને યાદ આવે છે. કેવળ એક નાનકડા શબ્દથી એમણે કેવું જાદુ કર્યું છે. તારી બાકી રે પાઘલડીનું ફૂમતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું રે. વળી એક વખત સૌરાષ્ટ્રની લોકગીતોની એ પરંપરા, આ વખાણ થઈ રહ્યા છે પોતાના પ્રિયજનના. એમાં સીધું વ્યક્તિગત વ્યક્તિના વખાણ કરવાને બદલે એના દેખાવનો સંદર્ભ એમણે ટાંક્યો છે. પાઘલડી પહેરનારા એ બાંકા જુવાન, હવે બાંકાનું બીજું કાંઈ થાય નહીં. એ કદાચ એના મિજાજની જે ગુલાબી અદાઓ છે એના સંદર્ભમાં એની મસ્તી, એની બેપરવાહી બધું એમાં આવી જાય. એની એ જે પાઘલડી, અને આખી એ પાઘલડી નહીં, એનું એક ફૂમતું, એ ફૂમતું જેને પાઘડીઓ બાંધી છે એને ખબર છે, તૈયાર લાવીને પહેરનારાને એનો મહિમા ન સમજાય. એ ફૂમતું એ પરીક્ષા છે પાઘડી બાંધનારની, અને એ એની યોગ્ય જગ્યાએ હોય, યોગ્ય માત્રામાં હોય. એ જોઈને જેનું હૈયું પુલકિત થઈ ગયું છે, એ પ્રસન્ન છે. એમાં એ નાનકડું કબૂલાતનામું આપી દે છે, મને ગમતું રે. પણ પછી લજ્જા, સંયમ, સંકોચ, સમાજની કેટલીક મર્યાદાઓ, એટલે ધીરે રહીને જોડી દે છે પાછળ. આ તો કહું છું રે પાતળિયા તને અમથું રે. આમ જસ્ટ આમ જ કીધું છે, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ. પણ એ જે પાતળિયા છે એ પણ સહેજ સમજી લેવા જેવો શબ્દ છે. પાતળિયા એટલે ડાયટિંગ કરીને ભૂખમરો વેઠીને દુબળા થઈ ગયા હોય એવા નહીં. જે લોકોએ ગીરના સાવજને જોયા છે એને કેડ પાતળો એમ સાવજ દેખાય, જે ડાલા મથ્થો હોય, છાતી પહોળી હોય, મસ્તક એનું તેજસ્વી હોય, અને એની કમર નાની હોય. એ એના પુરુષના સૌંદર્યનું વર્ણન છે. એવો પ્રિયજન એને ગમે છે. એ વાત એણે કીધી છે, પણ જસ્ટ અમસ્તી જ કહી દીધી છે. હા, કે એમાં કોઈ આગળ લાંબુ નહીં વિચારવાનું. બસ આ ના કહીને હા પાડવાની જે શૈલી છે, એ સ્ત્રી સહજ સ્વભાવ અવિનાશભાઈએ કેવો સુંદર ઝીલ્યો છે ગીતમાં.